નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસવાય બીએ સેમેસ્ટર 4 સંસ્કૃત પેપર નંબર 9 કાવ્યપ્રકાશ. કાવ્યપ્રકાશ અંતર્ગત 10મા ઉલ્લાસના વિવિધ અલંકારો તમારા અભ્યાસક્રમમાં છે. એમાંનો એક એટલે સ્વભાવોક્તિ અલંકાર. આપણે આ પહેલાના વિડીયોની અંદર અનેક અલંકારો વિશે ચર્ચા કરી છે, જેમ કે વિભાવના અલંકાર, વિશેષોક્તિ અલંકાર, એ સિવાયના વ્યાજોક્તિ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર. અહીંયા અત્યારે જે આપણે અલંકાર વિશે ચર્ચા કરવાના એ છે સ્વભાવોક્તિ. ખૂબ જ સરળ અલંકાર છે. મિત્રો, તમે સૌ જાણો છો એ પ્રમાણે અલંકારને સમજવા માટે આપણે લક્ષણ જાણવું અનિવાર્ય છે. તો અહીંયા જે સ્વભાવોક્તિનું લક્ષણ છે એ અન્ય અલંકારો કરતાં ખૂબ જ સરળ એવું લક્ષણ છે. તમારી સામે જે ડિસ્પ્લે છે એની અંદર ઉપર પહેલું જ એમનું લક્ષણ છે સ્વભાવોક્તિ અલંકારઃ લક્ષણઃ. સ્વભાવોક્તિસ્તુ ડિંભો દેહે સ્વક્રિયા રૂપ વર્ણનમ इति स्वभावोक्तिः. ડિંભા દેહે, ડિંભા દેહનો અર્થ થાય બાળક. ડિંભા દેહે એટલે બાળક. અહીંયા જે અર્થ લીધો છે બાળક, એ સિવાય પણ ડિંભા દેહેનો અન્ય અર્થ પણ લઈ શકાય છે. અમરકોશની અંદર આ શબ્દનો અર્થ છે એ યુવતીઓ, મુગ્ધજનો, નાના પ્રાણીઓ વગેરે માટે પણ વપરાય છે. ડિંભઃ પોતઃ પાપો અર્ભકો ડિંભઃ પૃથકઃ શાવકઃ શિશુઃ. અર્થાત યુવતીઓ, મુગ્ધજનો, નાના પ્રાણીઓ વગેરે માટે પણ અહીંયા ડિંભાદેહ શબ્દનો પ્રયોગ કરી શકાય. તમારી પાસે જે અહીંયા લક્ષણ છે એનો અર્થ પણ તમારી સમક્ષ અહીંયા નીચે દેખાડ્યો છે. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો. ડિંભાદેહે બાળક વગેરેની સ્વક્રિયા રૂપ વર્ણનમ. સ્વ એટલે પોતાની, ક્રિયા રૂપ વર્ણનમ એટલે બાળક વગેરેની, અર્થાત મેં હમણાં તમને જે કહ્યા એ અર્થો, યુવતીઓ, મુગ્ધજનો, નાના પ્રાણીઓ વગેરે. તો બાળક વગેરેની, વગેરેનો અર્થ જ લેવાનો છે કે બાળક સિવાય મુગ્ધજનો, નાના પ્રાણીઓ, યુવતીઓ વગેરે. તો બાળક વગેરેની સ્વક્રિયા એટલે પોતાની વિશિષ્ટ ક્રિયા, રૂપ વર્ણનમ અને રૂપનું વર્ણન, તું સ્વભાવોક્તિ. બાળક વગેરેની પોતાની વિશિષ્ટ ક્રિયા અને રૂપનું વર્ણન એટલે જ સ્વભાવોક્તિ. અર્થાત મિત્રો, જે અલંકારની અંદર બાળક વગેરેના જે ક્રિયા છે, કેવી ક્રિયા, તો કે એની વિશિષ્ટ, બાળકની વિશિષ્ટ ક્રિયાઓનું અથવા એના રૂપનું જ્યાં વર્ણન કરવામાં આવ્યું હોય એ અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. આ અર્થની અંદર સ્વભાવોક્તિ જે મમ્મટે સંજ્ઞા આપી છે એ પણ સાર્થક જ છે. શા માટે? તો કે સ્વભાવેન એટલે સ્વભાવથી જ, મૂળ પ્રકૃતિથી જે ક્રિયાઓ થાય છે, મૂળ પ્રકૃતિ જેના જે ગુણ હોય છે એનું વર્ણન કરવામાં આવે એટલે સ્વભાવોક્તિ. એટલે સ્વભાવથી જ જે ક્રિયાઓ થતી હોય છે, સ્વભાવથી જેના જે ગુણો હોય છે, એ અર્થની અંદર અહીંયા એના લક્ષણ આપ્યું છે. એ અર્થની અંદર એ નામ પણ સાર્થક છે. સ્વભાવેન અકૃત્રિમ પ્રકારે આપણે સહજ રીતે જે ક્રિયા કરીએ એને સ્વભાવથી આપણી ક્રિયા કરી કહેવાય. તો એ કૃત્રિમ ન હોય, પણ એ કેવી હોય તો કે અકૃત્રિમ. એટલે એનું જે સંજ્ઞા જે સાર્થક છે એ કયા અર્થમાં? તો કે સ્વભાવેન અકૃત્રિમ પ્રકારેણ યથા તથ્યેન.
ઉક્તિહિ વર્ણનમ અત્ર સ્વાભાવોક્તિહિતિ. સ્વભાવથી જ અકૃત્રિમ રીતે, કોઈ પણ રીતે, યથાતથ્યન એટલે કોઈ પણ પ્રકારના તથ્યો વગર ઉક્તિહિ ઉક્તિ બોલવામાં આવે, સ્વભાવથી જ સહજ રીતે કોઈ બોલવામાં આવે અને એનું વર્ણન કરવામાં આવે તો એને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. તો બાળક વગેરેની વિશિષ્ટ ક્રિયાઓ અને રૂપનું વર્ણન એટલે જ સ્વભાવોક્તિ. ટૂંકમાં બાળક છે, કોઈ પણ પ્રાણીઓ છે, મુગ્ધજનો છે, અર્થાત યુવતીઓ છે, આના સ્વભાવથી જે સહજ ક્રિયાઓ થતી હોય અથવા એનું સહજ ગુણો હોય એનું એમનેમ સીધે સીધું વર્ણન થતું હોય ત્યાં કયો અલંકાર બને છે? સ્વભાવોક્તિ અલંકાર. સ્વભાવોક્તિ અલંકાર છે એને ઉદાહરણથી આપણે સમજશું, પરંતુ એ પહેલા એના જે આવશ્યક તત્વો છે એ આવશ્યક તત્વો વિશે આપણે ચર્ચા કરીએ. જોઈએ આ અલંકારમાં વસ્તુના વાસ્તવિક રૂપ અને ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. મિત્રો, હમણાં જ મેં વાત કરી કે સ્વભાવોક્તિ અલંકાર ઈ છે કે જેની અંદર બાળક વગેરેની જે ક્રિયાઓ અને ગુણો છે એ ક્રિયા અથવા સ્વરૂપનું, એની જે વિશિષ્ટ ક્રિયા છે, એનું વિશિષ્ટ સ્વરૂપ છે, એનું સહજ રીતે વર્ણન કરવામાં આવે છે. તો જે સહજ રીતે સ્વભાવથી જ વર્ણન કરવામાં આવે એ વાસ્તવિક જ હોય, કવિની કલ્પના પર આધારિત ન હોય. મારી સામે કોઈ બાળક રમે છે તો એ બાળક રમે છે અને એનું વર્ણન કરું છું. મારી સામે કોઈ બાળક સૂતું છે અને એનું હું વર્ણન કરું છું, તો એ વર્ણન છે એ વાસ્તવિક હોય, એ કવિની કલ્પના પર આધારિત ના હોય. તો આ અલંકારની અંદર જે વસ્તુ હોય અર્થાત જે પદાર્થ હોય એનું વાસ્તવિક, એનું જે સ્વરૂપ જે સમક્ષ દેખાય છે એ વાસ્તવિક રૂપ, અને ક્રિયા જે એ વાસ્તવિક રીતે જે ક્રિયા થાય છે એનું જ વર્ણન કરવામાં આવે છે. અહીંયા કોઈ કાલ્પનિક ક્રિયાઓનું વર્ણન કરવામાં આવતું નથી. પદાર્થની આગવી ને વિશેષ પ્રકૃતિનું આલેખન તેમાં અભિપ્રેત છે. આ તત્વ શું કહેવા માંગે છે મિત્રો? કે તમે જે પદાર્થનું વર્ણન કરો છો, જે એના સ્વરૂપનું વર્ણન કરો છો, એની ક્રિયાઓનું વર્ણન કરો છો, તો કોઈ બાળક છે તો એની વિશિષ્ટ પ્રકૃતિનું તમારે આલેખન અહીંયા કરવાનું છે. બાળક જમે છે તો આપણને હસવું નહીં આવે, પણ બાળક છે એ પહેલી વખત પાણી પીવું છે એવું બોલતા શીખશે અથવા તો એવું વાક્ય બોલશે એટલે આપણને તરત જ હસવું આવશે કે વાહ, આપણું બાળક છે એ આ વાક્ય બોલતા શીખી ગયું છે. તો પદાર્થની આગવી કોઈ વિશિષ્ટતા હોય કે આગવી ને વિશેષ પ્રકૃતિ હોય એનું જ આલેખન અહીંયા અભિપ્રેત છે. ત્રીજું તત્વ જોઈએ તો આ અલંકારની અંદર જે વર્ણન કરવામાં આવે છે પછી બાળકનું હોય કે કોઈ પ્રાણીનું હોય એ યથાર્થ હોવા છતાં, એ યથાર્થ છે, જે સત્ય છે, છતાં પણ કવિની પ્રતિભાનો પુટ પામી ચમત્કારપૂર્ણ બનવું જોઈએ. એટલે આપણે કોઈ વર્ણન કરીએ અને કવિ વર્ણન કરે એમાં કેટલો ફેર પડે. આપણે જે વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરીએ છીએ, આપણા જે શબ્દાર્થ છે, આપણું જે શબ્દકોશ છે, આપણા શબ્દો અને અર્થની ગોઠવણી છે, એના કરતાં કવિની ગોઠવણી વધારે યોગ્ય હોય છે. શા માટે? તો કે એક કવિની અંદર શક્તિ પણ છે, નિપુણતા છે અને અભ્યાસ છે. જે મમ્મટે પ્રથમ ઉલ્લાસની અંદર કાવ્યના 3 હેતુઓ શક્તિ, નિપુણતા અને અભ્યાસ દર્શાવ્યા છે એ કવિ પ્રતિભાને ખીલવે છે. તો અહીંયા જે યથાર્થ વર્ણન છે, વાસ્તવિક વર્ણન છે, એ ચમત્કારપૂર્ણ બનેલું હોવું જોઈએ. કોનાથી? તો કે કવિની પ્રતિભાથી. ત્યાર પછી કવિની નિરીક્ષણ શક્તિ અને વર્ણન કલા તેમાં કસોટી થાય છે. અહીંયા કોઈ બાળક અથવા પ્રાણીનું સ્વાભાવિક વાસ્તવિક સ્વરૂપનું જ આપણે વર્ણન કરવાનું છે, તો એ વર્ણન કોને કરવાનું છે? તો કે કવિને કરવાનું છે.
તો કવિની અહીંયા જે નિરીક્ષણ શક્તિ છે, વાસ્તવિક રીતે કવિએ શું નિરીક્ષણ કર્યું, તો કવિની જે નિરીક્ષણ શક્તિ છે અને જે નિરીક્ષણ કરીને વર્ણન કરવાની કલા છે એની કસોટી આ અલંકારની અંદર થતી જોવા મળે છે. વર્ણ્ય પદાર્થ એટલે જેનું વર્ણન કરવાનું છે એ પદાર્થ મૂર્તિમંત બની વાચક સમક્ષ મધુર ચિત્ર રૂપે પ્રત્યક્ષ થાય તો જ આ અલંકારની સાધના અન્વર્થક બને છે. અર્થાત કવિ કોઈ પદાર્થનું વર્ણન કરે છે, કોઈ બાળકનું વર્ણન કરે છે, તો એ પોતે પોતાની સમક્ષ છે એ બાળકની ક્રિયાઓને જુએ છે, એટલે કે એનું નિરીક્ષણ કરે અને પછી એનું વર્ણન કરે છે. તો એ પદાર્થ છે એ વર્ણ્ય પદાર્થ મૂર્તિમંત બને એટલે કે એ જ્યારે પદાર્થનું વર્ણન કરવામાં આવે તો જે વાચક છે એ વાચક પોતાના પુસ્તકની અંદર એ ઉદાહરણને વાંચતું હોય ને તો પણ એ આખું ચિત્ર એની સમક્ષ જો ખડું ન થઈ જાય, એની સમક્ષ ઊભું ન થાય તો આ અલંકારનો કોઈ જ અર્થ નથી રહેતો. એટલે આ અલંકારનો અર્થ ત્યારે જ છે જ્યારે કવિ જે પદાર્થનું વર્ણન કરતો હોય એ વાચકની સમક્ષ આમ ચિત્ર સ્વરૂપે એની સામે આવી અને એક આખું ચિત્ર ખડું થઈ જાય. ઘોડાનું વર્ણન કરે છે, બાળકનું વર્ણન કરતા હોય તો બાળકનું વર્ણન કરવામાં જે બાળક વિશેની ક્રિયાનું એના સ્વરૂપનું વર્ણન કર્યું એ વાચક સમક્ષ એ ક્રિયાઓ એ સ્વરૂપ છે એ વાચકની સમક્ષ ઉપસ્થિત થઈ જવી જોઈએ, તો જ આ અલંકાર છે એનો અર્થ રહે છે. ત્યાર પછી સ્વભાવ, સ્વરૂપ અને જાતિ. સ્વભાવ એ ભામહે આ અલંકારનું નામ આપેલું છે. સ્વરૂપ એ અગ્નિપુરાણની અંદર સ્વભાવોક્તિનું નામ છે સ્વરૂપ. ભામહે સ્વભાવ નામ આપ્યું છે, જ્યારે રુદ્રટે સ્વભાવોક્તિ અલંકારનું નામ આપ્યું છે જાતિ. વગેરે અન્ય સંજ્ઞાઓ પણ આ અલંકારને પ્રાપ્ત થઈ છે. તો આ અનેક સ્વભાવ, સ્વરૂપ, જાતિ આ સ્વભાવોક્તિ અલંકારની અન્ય સંજ્ઞાઓ છે. અર્થાત એવું પણ કહી શકાય કે જુદા જુદા અલંકાર શાસ્ત્રીઓએ સ્વભાવોક્તિની સંજ્ઞાઓ જુદી જુદી રાખી છે, જેમ કે સ્વભાવ, સ્વરૂપ, જાતિ. તો મિત્રો આમ બાળક વગેરેની વિશિષ્ટ ક્રિયા કે સ્વરૂપનું વર્ણન જ્યાં કરવામાં આવતું હોય ત્યાં કયો અલંકાર બને છે? સ્વભાવોક્તિ અલંકાર. અર્થાત બીજા શબ્દોમાં કહી શકાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું કાવ્યમય રીતે તાદૃશ ચિત્ર ઉપસાવવામાં આવ્યું હોય ત્યારે કયો અલંકાર બને છે? સ્વભાવોક્તિ અલંકાર બને છે. અર્થાત જ્યારે કોઈ પણ કવિ છે એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું જ્યારે વર્ણન કરે છે ત્યારે એ કવિ છે માટે કાવ્યમય રીતે વર્ણન કરે અને એ કાવ્યમય રીતે જે વર્ણન કરવામાં આવે અને એનું ચિત્ર તમારી સમક્ષ તાદૃશ ચિત્ર ઉપસાવવામાં આવે. તાદૃશ એટલે તમને જેવું વર્ણન છે એવું જ ચિત્ર તમારી સમક્ષ આવી અને ઊભું રહી જાય, તમે એને તમારી પ્રત્યક્ષ રીતે તમે એને જોઈ શકો, ત્યારે એ અલંકાર કેવો બને છે? સ્વભાવોક્તિ અલંકાર બને છે. આપણે એનું જે ઉદાહરણ છે એ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા મમ્મટ છે એ ઉદાહરણ આપે છે, તમારી સમક્ષ તમે જોઈ શકો છો. અહીંયા જે આ ઉદાહરણ છે 4 પંક્તિનું એ સ્વભાવોક્તિ અલંકારનું ઉદાહરણ છે. મિત્રો આ ઉદાહરણ બાણભટ્ટ રચિત હર્ષચરિતમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે અને અહીંયા કોનું વર્ણન છે તો કે એક ઘોડા અથવા તો અશ્વનું વર્ણન આ શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. રાત્રિના સમયની અંદર અશ્વ છે એ આરામ કરે છે અને આરામ કર્યા બાદ ઘોડો છે એની ક્રિયાઓ અને એના સ્વરૂપનું વર્ણન અહીંયા આ શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. તો તમે એના લક્ષણની અંદર જોયું હતું કે નાના પ્રાણીઓ અથવા બાળકોની વિશિષ્ટ જે ક્રિયાઓ છે અને એના જે રૂપનું વર્ણન છે, સ્વરૂપનું વર્ણન છે એ જ સ્વભાવોક્તિ. તો અહીંયા મમ્મટે છે એ હર્ષચરિતમાંથી જે ઉદાહરણ લીધું છે એની અંદર અશ્વનું
વર્ણન છે, એની ક્રિયાઓ, એના સ્વરૂપનું અહીંયા તાદૃશ્યનું ચિત્ર છે એ તમારી સમક્ષ ઊભું થશે. પશ્ચાદ અંઘ્રી પ્રસાર્ય, મેં હમણાં જ કીધું કે રાત્રિના આરામ પછી ઉઠેલો, નિંદ્રામાંથી જાગૃત થયેલા અશ્વનું વર્ણન છે. તો નિંદ્રામાંથી જાગૃત થયેલો અશ્વ છે એ કેવી કેવી ક્રિયાઓ કરે છે. પશ્ચાત અંઘ્રી પ્રસાર્ય ત્રિકન વિતતમ ગ્રાહિત્વામ અંગમ ઊચેહિ રાસજ્જા ભુગ્નકંઠો મુખમુરસી સટામ ધૂલી ધૂમ્રામ વિધુય ઘાસ ગ્રાસ અભિલાષાદ અનવરત ચલત પ્રોથતુંડ તુરંગ, તુરંગ એટલે અશ્વ, મંદમ શબ્દાયમાનો વિલિખતી શયાનાન ઉત્થિત ક્ષામ ખરેણ. શયાનામ ઉત્થિત, ઉત્થિત એટલે જાગેલો. શયાનાદ ઉત્થિત નિદ્રામાંથી જાગૃત થયેલો તુરગ અશ્વ. પશ્ચાદ અંઘ્રી પ્રસાર્ય પગોને પાછળ લંબાવીને, અર્થાત જે અશ્વ છે એ નિંદ્રામાંથી નિવૃત્ત થયો છે, નિંદ્રામાંથી જાગૃત થયેલો અશ્વ શું કરે છે તો કે પગને પાછળ લંબાવી, પોતાના પગ છે એને પાછળ લંબાવી ત્રિકનતતિ વિતતમ ગ્રાયિત્વા અંગમ ઊંચેહી, પોતાની પાછળની હડ્ડી એટલે કમરના અસ્થિની નતિને કારણે, વિતત એટલે જેની અંગ છે એના, જે તમે જોયો હોય તો અશ્વ બધાએ જોયેલે છે કે અશ્વ છે એનું અંગ કેવા હોય તો કે લાંબા હોય, તો કે એના કમરના અસ્થિના નતિને કારણે વિતત અંગને, વિતત એટલે ખૂબ લાંબુ થઈ ગયેલો છે એવા અંગને ખૂબ લંબાવીને રાસજ્જ ભુગ્ન કંઠોહો વાકી ગરદનવાળા મુખ મુરસી, મુખને ભુગ્ન કંઠોહો મુખ મુરસી વાકી ગરદનવાળા મુખને છાતીના ભાગ ઉપર દબાવીને, એનું જે મુખ છે એ કેવું છે તો કે વાકી ગરદન વાળું જે એનું મુખ છે એને છાતીના ભાગ ઉપર દબાવીને ઘાસ ગ્રાસ અભિલાષાદ અનવરત ચલત પ્રોથતુંડ, અર્થાત સોરી એક પંક્તિ રહી ગઈ છે, એક પદ્ય રહી ગયું છે. સટામ ધૂલી ધ્રુમ્રામ વિધુય, ધૂળની ભૂખરી કેશાવલીને હલાવીને, એના જે વાળ છે એ કેવા થઈ ગયા છે ધૂળવાળા, એટલે સટામ ધૂલી ધુમ્રામ વિધુય, વિધુય એટલે હલાવીને, ધૂળની ભૂખરી કેશાવલીને હલાવીને ઘાસ ગ્રાસ ઘાસના કોળિયાની અભિલાષા, જાગ્યો છે એટલે એને ઘાસ ખાવું છે, ઘાસના કોળિયા છે એને ગ્રસવા છે માટે ઘાસના કોળિયાની અભિલાષાથી અનવરત ચલત સતત હાલતી પ્રોથતુંડ નાસિકા અને ઓષ્ઠવાળો મંદમ શબ્દમાયન વિખલિત શ્યામ ખરેણ, નાસિકા અને ઓઠવાળો જે ભાગ છે એને જમીનને પોતાની ખરીથી ખળે છે. તો મિત્રો અહીંયા જે વર્ણન છે એ કોનું વર્ણન છે તો કે રાત્રિના આરામ બાદ ઊભી થયેલો જે ઘોડો છે, જે અશ્વ છે એ અશ્વનું વર્ણન છે. તે પોતાના પાછળના પગને પ્રસારે છે અને પછી પોતાના જ શરીરને કમર પ્રથમ નમી પછી પ્રસરે એ રીતે ખેંચી લંબાવે છે. ત્યાર પછી એ ગરદનને વાળી છાતી પર મુખ લઈ ધૂલી સમાન પોતાની જે કેશવાળી છે એને પણ હલાવે છે અને આ રીતે પેલા એ સ્વસ્થ બની તે ઘોડાનો ગ્રાસ લેવાની તીવ્ર ઈચ્છાને કારણે નાસિકાને સતત હલાવી
મંદ અવાજ કરીને, મંદમ શબ્દાયમાનો એટલે મંદ અવાજ કરી જમીનને ખરીથી શું કરે છે? ખોતરે છે. તો અહીંયા જે આ અશ્વના સ્વભાવ અને જે ક્રિયાનું જે સૂક્ષ્મ નિરીક્ષણ કવિએ કર્યું છે, એ સૂક્ષ્મ નિરીક્ષણ છે, એનું વર્ણન અહીંયા જોવા મળે છે. તો આવું સૂક્ષ્મ નિરીક્ષણ જો ન થયું હોત તો આવી વિશેષતા મંડિત રચના છે એ કદાચ અસંભવિત જ હોત. તો જ્યારે આ રીતે કોઈ બાળક અથવા પ્રાણીઓની કોઈ ક્રિયા, વિશિષ્ટ ક્રિયા કે સ્વરૂપનું વર્ણન જ્યારે કરવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને છે? તો કે સ્વભાવોક્તિ અલંકાર બનતો હોય છે.